ગુજરાતમાં આપણે જોયું છે કે અવારનવાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ એમાંથી ઘણા સમૂહ લગ્ન એવા છે કે જે વિવાદમાં આવતા હોય છે. કાં તો લગ્નના દિવસે અને કાં તો પછી લગ્ન પૂરા થાય એ પછી જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય છે એમના ઉપર સવાલ ઊભા થતા હોય છે. કારણ કે આપણે રાજકોટનો એક એવો કિસ્સો જોયો હતો કે જ્યાં દુલ્હન અને જે વરરાજા છે મંડપમાં આવે તે પહેલા જ ક્યાંક એવું સામે આવ્યું કે જ્યાં ફ્રોડ કરવામાં આવ્યું છે, એમની સાથે પૈસા પડાવી લેવામાં આવ્યા છે અને લગ્નના આયોજનના નામે કંઈ જ અહીંયા નથી. હવે ફરી એક વખત રાજકોટની અંદરથી એક સમૂહ લગ્ન આ વખતે વિવાદમાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે આણાની વસ્તુ આપવામાં આવતી હોય છે, જેમાં જે સોનાની વસ્તુ હોય છે, આ વખતે એમને ડુપ્લિકેટ આપી દેવામાં આવી છે. અને હવે આખી જે આ ઘટના બની છે એમના જે આયોજક છે તે પણ હવે સામે આવ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. રાજકોટના સમૂહ લગ્ન આમની પહેલા પણ એકવાર વિવાદમાં આવ્યા હતા. આ વખતે ફરીવાર વિવાદમાં આવ્યા છે કારણ કે આ વખતે અહીં આરોપ લગાવવામાં આવ્યો છે કે જે આયોજકો છે એમના દ્વારા જે વસ્તુ કરિયાવરમાં આપવામાં આવે છે તેમાં એમની સાથે છેતરપિંડી થઈ છે અને સામે એ પણ આવ્યું કે જે સોનાની વસ્તુ આપવાની છે તે બધી નકલી નીકળી છે, એટલે કે બગસરાથી વસ્તુ લઈ અને આપી દેવામાં આવી છે. લગભગ 7 આયોજકો છે એમની સામે અરજી કરવામાં આવી છે, જેમાં વિક્રમ સોરાણી જે મુખ્ય આયોજક છે તેમનું નામ પણ સામે આવ્યું છે અને એમની સાથે જે કુવાડવાના ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ છે તે પણ વિવાદમાં આવ્યા છે. અને જે આ 555 દીકરીઓના જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હતા અને એમની અંદર જ આ વખતે જે એક એવું સામે આવ્યું છે કે દીકરીઓને ક્યાંક ભરમાવવામાં આવી છે કે સૌથી પહેલા કહેવામાં આવ્યું હતું કે તમને સોનાની વસ્તુ આપવામાં આવશે અને પછી એમને નકલી પધરાવી દેવામાં આવી છે. પણ જ્યારે આ ઘટના બની ત્યારે પરિવાર પણ સામે આવ્યો, પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે, 7 આયોજકોની સામે અરજી કરવામાં આવી અને એ પછી પરિવારે પ્રતિક્રિયા પણ આપી છે કે અમને કહેવામાં આવ્યું હતું કે આટલી વસ્તુ તમને આપવામાં આવશે અને પછી જ્યારે લગ્ન પૂરા થયા અમને ખબર પડી, અમે ખરાઈ કરી તો ખબર પડી કે આ બધું નકલી છે. પરંતુ આ ઘટના બની એમાં પરિવાર શું કહી રહ્યો છે તે સાંભળવું છે. અને એમની સાથે હવે આયોજક પણ સામે આવ્યા છે, જે આ વિક્રમ સોરાણી છે તે પણ હવે એવું કહી રહ્યા છે કે અમે ક્યાંય આવી બાહેંધરી નથી લેતા કે અમે તમને આટલી વસ્તુ જે આપી છે અમારા તરફથી છે. કારણ કે અહીંયા ઘણા બધા દાતાઓ આવે છે, કંકોત્રીમાં પણ દાતાઓનું નામ લખેલું હોય છે. જે દાતાઓ હોય છે એ કહી રહ્યા હોય છે અને કંકોત્રીમાં છપાઈને આવેલું હોય છે કે આ વ્યક્તિ છે આ વસ્તુ આપી રહ્યા છે. એટલે હવે એમની સામે પણ તમારે જોવાનું છે. હવે અમે જે વસ્તુ આપી છે એમાંથી એક જ વસ્તુ એટલે કે જે સોનાની જે નથ છે, જે દાણો છે, એક જ સોનાની છે. એટલે બીજી બધી વસ્તુ છે એ અમે તમને આટલી આટલી આપેલી છે. પણ વિક્રમ સોરાણીએ બીજો શું ખુલાસો કર્યો છે તે પણ સાંભળીએ. આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી. સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે ને નહીં. વીટી કે નહીં કૈડા કે નહીં દાણો કે નહીં બે સિક્કા. આ શિવાજી સેનામાંથી વીટી આવી અને આ વીટી સાચી છે ખોટી છે? ગ્લેટવાળી વીટી છે. આ લોકો એમ કહે કે અમે સોનાનું દાન આપીએ છીએ. આ વીટી હાલતી નથી ક્યાંય, અત્યારે સોનીની દુકાને બતાવવા આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી. અને ભાઈ તમારું નામ? તુષારભાઈ વાઘેલા. ત્યાં પાણી પણ જડ્યું નથી. એટલે આના કાયદેસર જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે. અને આ જાન વેળાવાળાથી આવી હતી ને બાયડીથી. આ વીટી સિક્કો અને આ બધી જે વસ્તુ ખોટી છે, બરાબર? જે વિવાદ થઈ રહ્યો છે કે જે સોનાની વસ્તુ આપવાની વાત હતી ને ખોટી વસ્તુ આપી છે, શું હકીકત? જ્યારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે.
તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય, તો હું એમનો 100% જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું. તમે જે લિસ્ટ આપ્યું છે, કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ. એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ, સોનાની ચૂપ, ચાંદીની ગાય, ચાંદીની તુલસીનો ક્યારો, ચાંદીની વીંટી, ચાંદીની માછલી, ચાંદીનો રણસીકો, ગણપતિની મૂર્તિ. એમાં કઈ લખ્યું નથી. એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી. એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય, શિવાજી સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય, અમરેલી હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય, તેમની અંદર લિમિટેડ આંકડો હોય. માનો કે 50 દીકરી કંઈક થાય કે 11 થાય કે 51 થાય, તો એ લિસ્ટ તેમનું છે, પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમની હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી. પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં. તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે, એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે. અને અમારા 100%ના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ, સારી દીકરીઓને કરિયર આપી શકીએ, કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય. મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના, અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામી રહી ગઈ છે, અમારા કાર્યકર્તાઓએ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ. એ બાબતે હું માફી માંગી. વિક્રમભાઈ, તમને એવું કરશો થવી જોઈએ કેમ નહીં? એ દાતાને કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું. વસ્તુ આપનાર દાતા કોણ કોણ છે? જો એક સોનાની ચૂક છે ને, એ અહીંયા મારા અહીંના એક વેપારી છે. ચાંદીનો સિક્કો છે ને, એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે. ચાંદીની વીંટી છે તે અમદાવાદના એક સોની, એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે. ઇમિટેશનની વીંટી છે તે ચાંદી સોનાની ચૂક એક જ છે. એ વીંટી ઇમિટેશન છે અને માનવ ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે. એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા છે. આજે તમે સમજો કે સોનાની વીંટી કમસે કમ 20,000 ની થાય તો 550 વીંટીના દાતા 1 કરોડ ને 10 લાખનો આંકડો થાય. આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી. ઉવારવા ઉદ્યોગ નથી તો સારા એવા રૂપિયા પણ મળ્યા છે. બધા જ ઉદ્યોગમાંથી મળ્યા. પિન્ટુભાઈએ કરાવી દીધા. એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો, એ કંકોત્રીની અંદર યાદી છે. જેમને 5,000 નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે કે આજે માનો કે 17-18 લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો. એ એમની નામ જોગ મેં યાદી આપી છે. આ વ્યક્તિએ 5,000 નો સહકાર આપ્યો, આ વ્યક્તિએ 2,500 રૂપિયાનો સહકાર આપ્યો. એમ નહીં વિક્રમભાઈ, તમે એમ કહો છો કે સોનાની નથી વસ્તુ આપી, તો પછી તમારે કેવું કેમ પડે કે બદલાવી દઈશ? જો તમે આપી જ નથી તો બદલાવી દેવાનો સવાલ કેમ આવે? એ જે આ પણ એક સવાલ ઉત્પન્ન થઈ ગયો છે. એકને જ બદલાવી દેશો કે 555 બધાને બદલાવી દેશો? નહીં, વીટી બાબતથી હું બદલાવવાની વાત જ નથી કે વીટી તો ઇમિટેશન છે. જાહેર કર્યો તમે પોતે અત્યારે બોલ્યા કે મેં એ લોકોને કીધું કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ. હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી, તો આ બેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે? સોનાની ચૂક છે. જો એ સોનાની ચૂક નહીં હોય તો અમે બદલાવી આપશું. ના, વીટી છે ને એ મેટલ છે. અને એક બેનનો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કહે છે બધું ખોટું છે. તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને અમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે. એ સિક્કો, વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે. પણ વીટી તો મેટલ જ છે. એમને કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખ્યું હોય. એક પંચ ધાતુનો સિક્કો છે, એક ચાંદીનો સિક્કો છે, જેમની અંદર 2 સિક્કા આપવામાં આવ્યા છે. સોનાની વીંટી છે જ નહીં, મતલબ મેટલની વીંટી છે અને એ દાતા બધા મારા છે અને એ મને દાતા બધા મને મળેલા છે. પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી. પિન્ટુભાઈ તરફથી
જે કઈ મને 14-15 લાખનું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું, એમની કંકોત્રીમાં યાદી છે એમને. અને જે મેટલ વીટી છે એ લોકો સોનાની સમજી અને આજે કંઈક સમજવામાં કંઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઉભો થયો. હા, શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલના ગુજરાત રાજ્યના પ્રમુખ છે. આપણે અવારનવાર જોયું છે કે સમૂહ લગ્નમાં આ રીતે ક્યાંક ને ક્યાંક વિવાદ થતા હોય છે કે ઘણી બધી વસ્તુ આપવાની હોય છે તો એમાં દાતાઓ પાસેથી પૈસા લઈ લેવામાં આવે છે, પરંતુ જે દીકરીઓ હોય છે એમને સારી વસ્તુ આપવામાં નથી આવતી. આ વખતે ફરીવાર રાજકોટમાં આપણે જોયું, કારણ કે ઉદ્યોગપતિઓને કહેવામાં આવે છે કે આપણા સમાજના સમૂહ લગ્ન કરવાના છે તો તમારે દાન આપવાનું છે, અને ઉદ્યોગપતિઓ દાન પણ આપી દે છે, પરંતુ જે આયોજકો છે એ ક્યાંક પોતાના માટે પૈસા પડાવી લે છે અને જે વસ્તુ સારી દીકરીઓને આપવાની હોય છે નથી આપતા. અવારનવાર આવા સમૂહ લગ્નમાં આપણે થતું જોયું છે. જે રીતે રાજકોટમાંથી આ કિસ્સો સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.